hope everything is going good. Let's start our session with wonderful riddle, as I know that you love to solve the riddles. So today's riddle is, people buy me to eat. People buy me to eat but never eat me. What am I? લોકો મને જમવા માટે ખાવા માટે ખરીદે છે પણ ક્યારે મને ખાતા નથી. What am I? એ શું છું હું? This is your work. Find out and write in the comment box. Okay, I got so many replies from you and I love that. But so many people are asking me that, ma'am, please share the answer. But dear, it is your work and શોધવામાં મજા છે, right? So find it, and I'm sure that many of you have already got the answer. And this is very easy. But I also came to know that you are wonderfully share with your friends as well, that now it is Corona, so you are asking them कि આનો જવાબ શું આવે? We had this wonderful riddle. So okay, I will not share this answer, but this is your work. But I can share you some of the wonderful teaser as well with answers. So તમે તમારા પેરેન્ટ્સ સાથે, તમારા ફ્રેન્ડ સાથે એમને પૂછીને એમને હેરાન કરો છો, એમને મજા આવે છે. So but I am glad that in this way you are using English. So let me share you some wonderful riddle with answer as well. વન્ડર, તમને નવાઈ લાગશે કે મેં રીડ ટુ એક્સરસાઇઝ લખીને આ બધા કસરતના ફોટોસ કેમ મૂક્યા છે? બટ લેટ મી એક્સપ્લેન. એક્સરસાઇઝ મીન્સ કસરત. સો હિયર the physical exercise, and now it's time for mental exercise. Generally I asked you a brain teaser. Do you know why? Because it's a brainstorming and it gives you the physical fitness as well as mental fitness. Generally we people do talk about our physical exercise. For example, તમને કોઈ પૂછે કે how are you all, કેમ છો બધા? તો તમે કહેશો મજામાં. And when you said no, I'm not feel good, I'm sick, હું બીમાર છું, એવું તમે ક્યારે કહો છો? જ્યારે તમને તાવ આવતો હોય, માથું દુખતું હોય, ઇટ મીન્સ ફિઝિકલી જો તમને કંઈક મજા ન આવતી હોય તો તમે એમ કહો છો, રાઈટ? પણ ક્યારે તમે એમ કહો છો કે નો, આઈ એમ નોટ ફિલિંગ ગુડ બિકોઝ આઈ હેડ સમ સ્ટ્રેસ, કારણ કે આજે મને થોડું ટેન્શન છે એટલે મને મજા નથી આવશે. તો ઇટ્સ મીન્સ દેટ યુ આર ટોકિંગ અબાઉટ યોર મેન્ટલ હેલ્થ. So exercise is necessary for your mental health and physical exercise is necessary for your physical health. So that both is important health for us. And here exercise because we have already done mental exercise, means through this brain teaser કે આપણે મગજને બહુ કસી લીધું છે. And now it's time for again mental exercise. આપણે કોઈ physical exercise નથી કરતા અહીંયા. And I hope કે અત્યારે તમે બધા ઘરે છો, તમને પુષ્કળ ટાઈમ મળે છે. So do some physical exercise as well. કારણ કે તમે હમણાં જોક સાંભળતા જ હશો કે લોકડાઉને ઘણા બધા ચેન્જીસ લાવ્યા એન્ડ બિકોઝ ઓફ ધીસ ધ ચેન્જીસ અકર્સ ઇન અવર બોડી એઝ વેલ. બિકોઝ ઘરે રહેવાનું છે, કંઈ ટેન્શન નથી, જમવાનું છે, ભણવાનું છે. સો ડુ સમ એક્સરસાઇઝ બિકોઝ ઇટ ઇઝ રિયલી બેનિફિશિયલ ફોર યોર હેલ્થ. સો હવે આપણે જોઈએ રીડ ટુ એક્સરસાઇઝ, કે જે રીડ ટુમાં તમારે કઈ કઈ એક્સરસાઇઝ નોટ્સમાં લખવાની છે. જનરલી હું ક્વેશ્ચન્સ આપતી હોઉં છું, આપણે આગળના વિડીયોમાં પણ જોયું છે બરાબર, કે રીડ ટુમાં આપણે ઓલરેડી ગ્લોસરી સ્ટાર્ટ કરી દીધી છે, ક્વેશ્ચન આન્સર તમે લખ્યા છે, તો અને એના પછી જ એક્સરસાઇઝ હતી. તો હવે એમાં બીજી કઈ કઈ એક્સરસાઇઝ લખવાની છે. સો હિયર આઈ વિલ ડિસ્કસ સમ એક્સરસાઇઝ એન્ડ સમ ઓફ ધ આન્સર્સ, બિકોઝ નાવ યુ આર ઇન 11th સ્ટાન્ડર્ડ. હવે તમે આગલા વર્ષે 12મા ધોરણમાં આવશો. સો નાવ ઇટ્સ ટાઈમ ફોર પ્રિપેર યોર સેલ્ફ, કે કઈ રીતે હું આન્સર તૈયાર કરું, કે પોતાની રીતે લખી શકું. સો હિયર આઈ વિલ ડિસ્કસ કે વોટ યુ હેવ ગોન થ્રુ. ઓકે, સો લેટ્સ બિગિન. ઓકે, સો ફર્સ્ટ તમારે જે આમાં લખવાનું છે રીડ ટુમાં, એ છે આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. તમારી રીતે તમારે પોતાના જવાબ લખવાના છે. લુક, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ વી આર લર્નિંગ ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ, બરાબર, કે આપણે સેકન્ડ લેંગ્વેજ તરીકે આને ભણી રહ્યા છીએ. સો નાવ યુ હેવ ટુ એનરિચ યોર વોકેબ્યુલરી. You should learn how can I read my own sentences.
ઇટ્સ ગુડ કે તમે ફ્રેન્ડ્સની મદદ લેતા હો, કરતા હો, 10th સુધી તમે બીજા કોઈ સોર્સિસ પણ યુઝ કરતા હો, બટ નાઉ યુ શુડ ટ્રાય યોર સેલ્ફ બેસ્ટ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, if you are offered a chance to go on an adventurous expedition along with Alibai, will you accept it? Why? જો હવે આમાં તમે લેસન એકદમ બરાબર ભણ્યો છે, તો નાવ ઇટ્સ અપ ટુ યુ કે તમને જો ચાન્સ આપવામાં આવે કે એડવેન્ચરસ એક્સપિડિશન, નાવ તમને ખબર છે એડવેન્ચરસ સાહસિક એક્સપિડિશન એટલે કે જ્યારે ચઢાણની જે પ્રવૃત્તિ ટ્રેકિંગ, અલીભાઈ સાથે તમને જવા મળે તો એવું આમંત્રણ મળે તો તમે સ્વીકારશો? શું કામ? હવે આમાં જવાબ તમે નામાં પણ આપી શકો અને હામાં પણ આપી શકો, અને તમારે એ જવાબ આપવાનો છે કે હા નાની સાથે વાય. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સેડ યસ આઈ વુડ લાઇક ટુ ગો વિથ અલીભાઈ બિકોઝ, અને એમ કરીને તમારે રીઝન આપ્યું, બિકોઝ આઈ વુડ લવ ટુ ગો અરાઉન્ડ, આઈ લવ ટ્રાવેલિંગ એન્ડ ધ સ્ટોરી ઇન્સ્પાયર મી દેટ યસ આઈ કેન ડુ બેટર એન્ડ ઇવન આઈ કેન લર્ન અબાઉટ ધ એનિમલ્સ, આઈ કેન લર્ન સો મેની સ્ટોરીઝ ફ્રોમ અલીભાઈ, etc etc. Now it's up to you, and if you are not willing to go you can write no as well. આમાં કોઈ એવું નથી કે હા લખો તો જ જવાબ સારો, ના લખો તો ખોટો, બરાબર? સો તમે એમ પણ લખીશ, નો આઈ વિલ નોટ accept that invitation because you can say that I'm not physically fit and my health is not that much good, because this adventurous activity first needs the wonderful physical health, because there you can not expect the home facilities, like there will be no tent, there will be no perfect food as well, and there you cannot stick to the timing for lunch and dinner. તમે જોયું હતું ને કે અલીભાઈ હતા, એમને બસ થોડા કોડિયા બચ્યા હતા તો એમાં ચલાવવું પડે, સો મે બી આઈ એમ નોટ ફિટ ફોર ધ એડવેન્ચરસ એક્સપિડિશન, એવું પણ લખી શકો. ધીસ ઇઝ જસ્ટ એન આઈડિયા કે આવું લખી શકાય. વોટ યુ કેન રાઇટ, યુ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. ધ સેકન્ડ ઇઝ, હાઉ કેન વી સે દેટ ધ કબ્સ એન્ડ અલીભાઈ વર લકી? આપણે એવું કઈ રીતે કહી શકીએ કે એ લકી હતા? સો ઇટ્સ વેરી ઇઝી, because in the end they mentioned that bear coming itself is a blessing. તો એ કઈ રીતે લકી હતા? તો કારણ કે બેર આવ્યો અને બંને બચી ગયા, સો દેટ્સ વાય they are lucky. Third is, how risky was it for the mother leopard to fight the bear? Why? Now it is very easy answer કે મધર લેપર્ડ માટે રિસ્કી શું કામ હતું કે રીંછ સામે લડવું? દેર વોઝ અ વન સેન્ટન્સ કે એનાથી બેર 3 times બિગર હતું, મતલબ 3 સાઇઝ એનાથી મોટું હતું ચિત્તાથી, તો એ રિસ્કી કહેવાય ને પોતાનાથી મોટા પ્રાણીથી લડવું. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ કહે કે કીડી સાથે લડો, ઇટ ઇઝ વેરી ઇઝી, પણ તમને કોઈ એમ કે કોઈ જાયન્ટ એટલે રાક્ષસ તમારી સામે છે, તમારાથી ખૂબ ઊંચો લાંબો કદાવર વ્યક્તિ છે, તો એ તમારા માટે રિસ્કી થઈ જાય ને કે એની સાથે કેમ લડવું. એન્ડ વાય એટલે શું કામ હતું, તો ધીસ આર ધ રીઝન્સ યુ હેવ ટુ ગીવ. ફોર્થ, do you think Alibai had very good relations with Ram Singh's family? Why do you think so? તમને એવું લાગે છે કે અલીભાઈને એમના પરિવાર સાથે બહુ સારા સંબંધ હતા અલીભાઈ અને રામસિંહ વચ્ચે, એવું તમે કઈ રીતે કહી શકો? હિયર ઇટ ઇઝ ઓલ્સો ઇઝી, બટ લેટ મી ગીવ યુ હિન્ટ કે ઇનિશિયલી જે બિગિનિંગ હતી એમાં તમે જોયું હશે કે હાઉ નીલમ ડેશિંગ રનિંગ ઇનટુ કે અલીભાઈ હેઝ કમ, સો દેટ જોયફુલી વોઇસ when they hugs each other. So these are the some things that mention that they are very comfortable with each other, they know, they love each other, અને તમને એવું એટલા માટે, so I think so, and then you have to give the reasons from the textbook only. So these are textbook questions, my dear students. Some of you are keep asking me, ma'am send the questions. Dear, I have already mentioned in the video, it is in your textbook and you are so lucky કે આપણા બધા ટીચર્સ અમે બધા તમારી પાસે આવીને અમે તમને બુક્સ આપી ગયા છીએ. So please use your textbook, open that and just find it is there. So these are the questions you have to write in your notebook. The next exercise is, find out the antonyms from the text, frame sentence of your own using the antonyms. Now what is antonyms and synonyms that you know, બરાબર? synonyms એટલે સમાનાર્થી, antonyms એટલે વિરોધાર્થી. હવે અહીંયા તમારે ટેક્સ્ટમાંથી જ એન્ટોનિમ્સ ગોતવાના છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ છે નેચરલ, તો તમારે શું કરવાનું છે કે નેચરલ માટે કયું એન્ટોનિમ ટેક્સ્ટમાં આપેલું છે. ધીસ ઇઝ ઇન યોર વોકેબ્યુલરી એક્સરસાઇઝ. હા, જો કોઈને મળે નહીં તો અત્યારે હું પેજ નંબર નથી બોલતી, પણ હવે તમે શોધો, ટેક્સ્ટબુક તમારી છે, વાંચો, એને ખૂબ જાણો, એનાથી તમારું ઇંગ્લિશ તો બહુ સારું થશે, બટ યુ વિલ ઓલ્સો ફીલ ગુડ કે ઓહો આજે મેં સેલ્ફ લર્નિંગ કર્યું. ડુ યુ નો સેલ્ફ લર્નિંગ? પોતાની રીતે અભ્યાસ, જે આપણે કહીએ છીએ સ્વાધ્યાય. જ્યારે નાના હતા તો આપણે ગુજરાતીની ટેક્સ્ટબુકમાં ખાસ શબ્દ આવે, સ્પેશિયલી ગણિત આ તે બધામાં, તો સ્વ અધ્યયન, પોતે કરેલો અભ્યાસ. તો અહીંયા તમારે
સેલ્ફ લર્નિંગ કરવાનું છે કે નેચરલ, તો નેચરલ માટે કયો વિરોધાર્થી શબ્દ આપણી ટેક્સ્ટમાં મૂકેલો છે. તો તમે જો એકદમ સરસ રીતે પાઠ વાંચ્યો છે તો તમને મળી જ જશે. બટ ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ, અગેન રીડ ધ ટેક્સ્ટ એન્ડ ડોન્ટ થિંક કે હવે ભણી લીધું છે, સ્ટોરી ખબર છે. હાઉ મેની ટાઈમ્સ, મતલબ વેન એવર યુ ફીલ કે આઈ એમ સ્ટીલ સમથિંગ ઇઝ લેફ્ટ, તો વાંચ્યા કરશો તો નવું મળ્યા કરશે. સંસ્કૃતમાં બહુ સરસ છે, ચરે વહેતી, એટલે કે ફર્યા કરો. જે ફરે છે એ ચરે છે, એ પ્રાણી માટે વપરાય છે. એમ આપણા માટે જે વધુ વાંચે છે એ જાણે છે. આઈ એમ નોટ ટેલિંગ યુ કે બીકમ બુક વોર્મ, પુસ્તકીય કીડા નથી બનવાનું. બટ રીડિંગ, નાવ યુ નો, આવે એટલે ફરીથી, રીડિંગ વિલ ડેફિનેટલી increase not only your knowledge but it also give you the confidence regarding the English language. તો નેચરલ માટે કયો ટેક્સ્ટમાં શબ્દ આપેલો છે એ તમારે શોધવાનો છે, અને એટલે સામે એનું એન્ટોનિયમ લખવાનું નેચરલની સામે, અને પછી ફ્રેમ સેન્ટેન્સ ઓફ યોર ઓન, તમારે પોતાનો વાક્ય બનાવો યુઝિંગ ધ એન્ટોનિયમ. નેચરલ છે તો નેચરલનો એન્ટોનિયમ શું આવે ટેક્સ્ટમાંથી, તો આર્ટિફિશિયલ છે. ફ્રોમ દેટ યુનિટ 1 રીડ 1માં છે, બરાબર. આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. સો તમે એમ લખી શકો છો કે ઇન્સ્ટેડ ઓફ ધ આર્ટિફિશિયલ એટમોસ્ફિયર આઈ લાઇક નેચરલ મોર. તો ધીસ ઇઝ અ સેન્ટેન્સ. તો તમે પોતાની રીતે લખી શકો. એવું જરૂરી નથી કે તમે આર્ટિફિશિયલ છે તો એ જ સેન્ટેન્સ લખો કે અરુણિમા સિન્હા હેઝ ઇમ્પ્લિટેડ આર્ટિફિશિયલ લેગ ઇન હિઝ બોડી. સો ઇટ ઇઝ નોટ નેસેસરી. બંને સાચું છે, બટ વાય એમ આઈ મેકિંગ ધીસ હોલ વિડીયો ઓન નોટ મેકિંગ, બિકોઝ આઈ વોન્ટ દેટ કે યુ શુડ ઇન્ક્રીઝ યોર નોલેજ. કે તમે હવે ઇંગ્લિશમાં 11th આવી ગયા છો, સો નાવ ઇટ્સ અ વેરી ગુડ ટાઈમ, બિકોઝ અત્યારે તમારી પાસે બહુ શાંતિ છે. આઈ નો તમે એવું કહેશો કે મેમ વી હેવ ટુ વોચ ઓલ ધ વિડીયોઝ, દેર ઇઝ હોમવર્ક એન્ડ વી આર એટ હોમ. તમે થોડા લેઝી પણ થઈ ગયા છીએ, બટ સ્ટીલ જો ઇફ યુ વોન્ટ ટુ ડુ ઇટ, નો વન કેન સ્ટોપ યુ, રાઈટ. આપણે ફર્સ્ટ ડિસ્કસ કર્યું હતું. સો ધીસ ઇઝ ધ ટાઈમ, યુઝ ઇટ મેક્સિમલી. આવો ટાઈમ તમને પછી નથી મળવાનો. 11th સ્ટાન્ડર્ડ ઇઝ ઓલ્સો અ ગોલ્ડન ટાઈમ, કારણ કે અહીંયા તમને જે સુવર્ણ સમય મળ્યો છે, બિકોઝ ગોલ્ડન ટાઈમ પ્લસ ધીસ કોરોના વેકેશન. સો નાવ યુ આર completely ready for to learn much more. સો ધ સેકન્ડ વર્ડ ઇઝ વર્સ. હવે વર્સ માટે કયો શબ્દ છે એ તમારે ગોતવાનો છે, કે વર્સ માટે કયો ટેક્સ્ટમાંથી શબ્દ છે, તો એ તમારે ત્યાં ફરીથી તમે વાંચો તો ક્યાંક એવો શબ્દ આવ્યો જ હશે. અને આ એક્સરસાઇઝ તમારા માટે એટલે જરૂરી છે, અહીંયા અલગ રીતે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે. અધરવાઇઝ કોમ્પ્રિહેન્શન, કે જે હમણાં તમારી ડિયર સ્ટુડન્ટ્સ, મારે કહેવું જોઈએ કે બસ બહુ જલ્દીથી તમને નોટિફિકેશન પણ મળી ગઈ છે, જલ્દીથી તમારી પ્રથમ એકમ કસોટી, તે ફર્સ્ટ યુનિટ ટેસ્ટ આવી રહી છે. તો કોમ્પ્રિહેન્શન એમાં પૂછાશે, જેમાં નીચે કેવું હોય કે તમારે જે 10thમાં તમે કરી ગયા છો, કે ટેક્સ્ટમાં ઉપર તમને આપેલા છે એમાંથી એન્ટોનિયમ્સ, સિનોનિમ્સ, કે કયો શબ્દ યુઝ થયો છે, જે તમે ઇન્કલિંગ મેં પૂછ્યો તો તમને, તો એવા શબ્દો માટે આ એક્સરસાઇઝ બહુ જરૂરી છે. એટલે તમે અત્યારે તમારે ગોતવાનું છે, બરાબર. વર્સ પછી છે ફર્ધેસ્ટ દૂરનું, તો એના માટે ઓપોઝિટ શું આવે, તો ધ આન્સર વિલ બી ધ નિયરેસ્ટ. ફિયરફુલી માટે છે ફિયરલેસલી. સો મેં તમને 3 તો કહી જ દીધા છે. હવે વર્સ અને અપિયર એ બંને તમારે ગોતવાના છે, અને ઓન સેન્ટન્સ યુઝ કરો. ભલે ગ્રામેટિકલ મિસ્ટેક થાય, બટ ઇટ વિલ રિયલી હેલ્પ યુ ઇવન ઇન 12th સ્ટાન્ડર્ડ વાઇલ યુ આર રાઇટિંગ એસે, વાઇલ યુ આર રાઇટિંગ લેટર. જે તમને રાઇટિંગ પોર્શન આવશે ને, એમાં જો તમે પોતાની રીતે લખશો ને, તો તમને એક તો ગોખણિયું જ્ઞાન, દેટ મગઅપ, that will be very reducing, and તમને મજા આવશે કે વાવ ઇંગ્લિશનો પેપર છે. નોટ વરી, બિકોઝ આઈ હેવ ટુ જસ્ટ રાઇટ કે વોટ એવર આઈ થિંકિંગ. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ લેંગ્વેજ, કે તમારે ભાષામાં તમને પોતાની મોકળાશ મળે છે, કે રાઇટ યોર ઓન થિંકિંગ, રાઇટ યોર ઓન સેન્ટેન્સીસ. ઓકે, સો આઈ હોપ યુ આર ક્લિયર. નેક્સ્ટ ઇઝ work in pairs from sentences using all the words. You may change the forms of the words if needed. હવે આમાં પેરમાં કરવાનું છે, બટ આપણે ક્લાસમાં હોત તો ઇટ વિલ બી ઇઝી, બટ નાવ વી ઓલ હેવ ડિવાઇડેડ ક્લાસ એઝ વેલ. તો તમારી ફ્રેન્ડની મદદ લઈને પણ તમે લખી શકો છો. તો ફોર એક્ઝામ્પલ, અલીભાઈ, બેમ્બુ સ્ટેફ, નાઇફ એન્ડ સેફ્ટી, આ 4 શબ્દ છે. એમાં તમારે વાક્ય બનાવવાનું છે. જે આન્સર આપેલું છે, અલીભાઈ હેડ અ બેમ્બુ સ્ટેફ એન્ડ અ નાઇફ ફોર હિઝ સેફ્ટી. એ તમારે આમાં બધા વાક્યો યુઝ થઈ ગયા. આ એક જ વાક્ય કેટલી રીતે બની શકે જુઓ. ઓર અલીભાઈ ઓલવેઝ કેપ્ટ અ બેમ્બુ સ્ટિફ એન્ડ અ નાઇફ વિથ હિમ સો ધેટ હી કુડ એન્શ્યોર હિઝ સેફ્ટી. હવે આમાં તમે વર્ડના ફોર્મ ચેન્જ કરી શકો છો. હવે ફર્સ્ટ છે જે ક્વાઇટ
એક્સેપ્ટ બર્ડ્સ ચિર્પિંગ અલીભાઈ હેવ લંચ. હવે તમને ખબર છે કે આ વાક્ય આવ્યું હતું કે અલીભાઈએ બહુ શાંતિ હતી, બર્ડ્સના અવાજ હતા ત્યારે અલીભાઈ લંચ લેતા હતા. સો તમારે આ વાક્યમાં એના એટલે ક્વાઇટ, બર્ડ્સ ચિર્પિંગ, અલીભાઈ, આ બધા શબ્દો તમારે આવી જવા જોઈએ. હેવ છે તો પછી તમે અહીંયા હેવનું હેડ તો ન કરો તો વધુ સારું, કારણ કે વર્ડ્સના ફોર્મ તમે ચેન્જ કરી શકો છો. જેમ કે ફર્સ્ટ ટેન્સ હોય તો તમે એનું સેકન્ડ કરી શકો, ગો હોય તો વેન્ટ કરી શકો, જે વર્બ હોય ને એ તમે ચેન્જ કરી શકશો. તો અલીભાઈ હેડ કરી નાખો તો ભાઈ ચાલે એમ. સો એવું નથી કે એ રોંગ થશે, પણ યુઝ કરો કે, અને આ તો બહુ ઇઝી છે. જો તમને એવું લાગે કે મને અઘરું પડશે તો ઇટ્સ ઓકે, આ તમારે સેન્ટેન્સ ટેક્સ્ટમાંથી ગોતવાના છે ને આ બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ઓકે, complete the following in brief. Working at home, share your answers with the class in next session period. હવે આ જો wonderful exercise for speaking, that if we were in the class, I would really love to listen you all that how do you feel about that. From the story of Alibhai, the incident I like the most is because કે મને અલીભાઈની સ્ટોરીનો ઇન્સિડન્ટ બહુ જ ગમ્યો. એનું કારણ તો આ મને તમારી પાસેથી સાંભળવું એ બહુ જ ગમે. હવે હું અહીંયા મારા કારણ દઈ દઉં કે આઈ વુડ લવ ટુ લિસન યુ ગર્લ્સ બિકોઝ ઇંગ્લિશ ઇઝ નોટ અ લેંગ્વેજ ઓફ રાઇટિંગ. ઓકે, ઇંગ્લિશ ઇઝ લેંગ્વેજ ઓફ સ્પોકન. તમારે બોલતા પણ આવડવી જોઈએ, એન્ડ ઇટ ઇઝ નીડેડ ફોર ટુ સર્વાઈવલ ઇન 21st century. So I would love to listen you girls, but here the corona thing, so I cannot hear you. But yes, it is because of your speaking skills. So you may practice at your home, but also you can write. તો તમે ભલે નાનો એક પેરેગ્રાફ લખો, only 5 lines would do. તો તમારે એ લખવાનું છે કે તમને શું કામ ગમ્યું. એન્ડ પ્લીઝ ગર્લ્સ, અગેન આઈ રિક્વેસ્ટ, રાઇટ ઓન યોર ઓન. ગ્રામેટિકલ મિસ્ટેક્સ ઓકે ફાઇન, બટ એટલીસ્ટ તમે પોતાની રીતે લખશો તો ધ ફર્સ્ટ ડિફિકલ્ટી વિલ બી ટુ ફાઇન્ડિંગ ધ વર્ડ, દેટ સર્ચ હન્ટ, કે તમારે આના માટે કયો શબ્દ લખવો, આના માટે શું ઉપાડવું. તો દેટ મેન્ટલ એક્સરસાઇઝ ઇઝ નેસેસરી, એન્ડ દેટ્સ વાય ટેક્સ્ટબુક, તમને કદાચ ખ્યાલ હશે કે જ્યાં ટેક્સ્ટબુક ડિઝાઇન થાય ત્યારે જો તમે ટેક્સ્ટબુકમાં બહુ સરસ રીતે જોજો. હવે અત્યારે આપણે રીડ ટુ પૂરો કરી લીધો છે, ત્યારે વોકેબ્યુલરી એક્સરસાઇઝ, ફંક્શન એક્સરસાઇઝ, ગ્રામર એક્સરસાઇઝ, બિકોઝ ધીસ ઇઝ ઓલ નેસેસરી ફોર યુ, કે તમે કઈ રીતે લેંગ્વેજને બહુ સારી રીતે સમજી શકો, તમને મોકળાશ મળે. તો આ બધું એટલે જરૂરી છે કે તમે પોતાના શબ્દોમાં લખો. ઓકે, તો એના માટે આ લખજો. ફ્રોમ ધ સ્ટોરી ઓફ અરુણિમા, ધ ઇન્સિડન્ટ આઈ લાઇક ધ મોસ્ટ ઇઝ બિકોઝ, મેં તમને આમાં પહેલાં વખતે પણ કીધું હતું કે તમને શું ગમ્યું તમે કમેન્ટમાં લખો, બટ ઓનલી સમ ઓફ યુ, બહુ થોડા જણા એનો હું જે કહું છું એનો અમલ કરે છે. ઇટ્સ ઓકે, હું જે કહું છું ઇટ્સ ઓનલી ફોર યોર બેનિફિશિયલ થિંગ, રાઇટ? because I want that my students should learn the best. They will be as good in English as they are in their mother tongue. તમારી માતૃભાષામાં જ અમે કેટલા એકદમ મજા આવે મસ્ત ગુજરાતી તો બોલવામાં આપણે કાંઈ તકલીફ ન પડે. સો યુ શુડ બી લાઈક દેટ ઇન ઇંગ્લિશ એઝ વેલ. દેટ્સ વાય ધીસ એક્સરસાઇઝ ઇઝ ધેર. સો નાવ ઇટ્સ અપ ટુ યુ. આઈ વિલ નોટ ફોર્સ યુ કે તમે આમ કરો ને કરો. મને જે મોકલે છે એમાં હું જોઉં છું કે ઘણા કોપી કરે છે, ઘણા પોતાની રીતે લખે છે. ઇટ્સ ગુડ. હું અત્યારે આ બધા જવાબ મને મોકલવાના નથી, પણ તમારે નોટ્સમાં લખવાના છે, બરાબર? આગળ જે પ્રમાણે સૂચના આવશે તમને કહીશ, પણ એ લખવા માટેની જે મહેનત છે ને એ તમને જીવનમાં બહુ આગળ લઈ જશે. તો આઈ હોપ કે તમે આ વસ્તુને સમજો એન્ડ યુ વિલ ડુ યોર બેસ્ટ. થર્ડ ઇઝ વિચ કેરેક્ટર ડુ યુ લાઇક મોર, અરુણિમા સિન્હા ઓર અલીભાઈ? વાય. હવે આમાં તમે યસ, નો, બોથ 3 આન્સર આવશે, બટ ધ ઇમ્પોર્ટન્ટ ઇઝ વાય. તમને શું કામ ગમ્યા અત્યાર સુધી લખો કે ન લખો, પણ આ વાયમાં તમારા જવાબ હોવા જોઈએ કે અલીભાઈ શું કામ ગમ્યા, અથવા અરુણિમા સિન્હા શું કામ ગમ્યા, અથવા બે શું કામ ગમ્યા. તો એ તમારા રીઝન હોવા જોઈએ કે ભાઈ મને આમ ગમે છે કારણ કે આ. ફોર એક્ઝામ્પલ હું તમને પૂછું કે વિચ ઇઝ યોર ફેવરિટ શો, વેબ સિરીઝ ઓર મૂવી, તો તમારી પાસે આન્સર હશે કે નહીં? ઇવન તમને કોઈ આઈ નો કે તમે ક્લાસમાં જ્યારે ડિસ્કશન કરતા હો અને તમારા ફેવરિટ હીરો ઉપર કોઈ બોલે તો કેવું કે ના હોય એને કંઈ નહીં કહેવાનું, જાણે એમ કે તમને એ ફોન કરીને કહેશો કે અરે મારા વિશે બોલાતું હતું. પણ ત્યારે તમે કેવો પક્ષ લ્યો છો કે ના આના વિશે આમ નહીં બોલવાનું કારણ કે આ મને ગમે છે. અને શું કામ ગમે છે? તો યુ હેવ યોર રીઝન, લાઈક કે આ હિરોઈન છે કે હીરો છે દેટ ઇઝ હેન્ડસમ બિકોઝ આઈ લવ હિઝ એક્ટિંગ એન્ડ દેર આર સો મેની કે એનો અપિયરન્સ, એની ડેશિંગ પર્સનાલિટી, સો મેની. તો અહીંયા પણ એ વસ્તુ તમારે એપ્લાય કરવાની છે. થિંક કે ધીસ અલીભાઈ ઓર અરુણિમા સિન્હા ઇઝ લાઈક અ મૂવી સ્ટાર. સો તમે એના વિશે વાંચો, જુઓ, સમજો, વિચારો, રાઈટ? એન્ડ આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ ટુ મેક ધીસ હોલ રીડ 1 એન્ડ રીડ 2 મોર ઇન્ટરેસ્ટિંગ. કે ઇવન તમે લાસ્ટમાં જોયું કે મેં એવા ઇમેજીસ બી મૂક્યા છે કે તમને મજા આવી. સો નાવ ઇટ્સ યોર ડ્યુટી.
I have tried my best to give you the best. Now it is your duty, it's your moral duty that you should give your best, not only to increase the knowledge of English, but because you are a student and whatever you are doing, do the best. Okay. Okay, and the last exercise is true and false. Wonderfully, very easy, and this will help even in the comprehension as well. તમને true false અલગથી નથી પૂછાતા, but it is there in your textbook and I thought it is very easy. સો જેટલું તમે વાંચો, જેટલું વિચારશો, એટલું તમને એ ચેપ્ટર વધારે ક્લિયર થશે. તો અહીંયા તમારે જે આ આપણા ટ્રુ ફોલ્સ છે એ લખવાના છે, અને સામે રાઈટ રોંગની નિશાની નથી કરવાની, સામે લખવાનું છે ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, અહીંયા તમને હું એક્સ્ટ્રા એક્સરસાઇઝ નથી આપતી કે લાઈક કે વેન અલીભાઈ હર્ડ સમ ફેન્ટ ગ્રોલ્સ હી થોટ ઇટ વોઝ અ સ્નો લેપર્ડ. તો એ ફોલ્સ છે, તો શું કામ ફોલ્સ છે? વોટ ઇઝ ધ ટ્રુ? આવી પણ એક્સરસાઇઝ હોય છે. બટ આઈ થિંક કે ધીસ ઇઝ ઇનફ, કે તમે અત્યારે ઓલરેડી ઘણા બધા કામ કરી રહ્યા છો, બધા સબ્જેક્ટનું તમને હોય છે, તો ઇટ્સ ઓકે, તમે અત્યારે અહીંયા ખાલી ટ્રુ ફોલ્સ લખો. Okay, so this is about read to exercise. I hope you are very clear and will do accordingly my instruction. મારી સૂચના મુજબ જ કામ થવું જોઈએ બેટા, કારણ કે આ તમારી નોટબુક છે. એન્ડ અગેન મેક યોર નોટબુક એઝ ગુડ એઝ યુ આર. તમે બધા બહુ સુંદર છો, તો તમે જેવા સુંદર છો એવી જ તમારી નોટબુક સુંદર હોવી જોઈએ. ઓકે, તમે બ્લેક બ્લુ પેનનો યુઝ કરો, થોડી જગ્યા રાખીને લખો. એક ક્વેશ્ચન પછી 2 લીટી છોડી દો. તમને એમ લાગે કે મારા અક્ષર બહુ ગૂંચળાવાળા થાય છે કે ઇંગ્લિશમાં મને તકલીફ પડે છે, તમારું વર્ક નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. અને હમણાં તમારે આ બધું મને મોકલવાની જરૂર નથી. હું તમને ઇન્સ્ટ્રક્શન આપીશ કે જ્યારે તમારે આખું યુનિટ 1નું જે મને PDF બનાવીને જે તમે ફોટા નોટમાં લખો છો ને એ PDF બનાવવાની મોકલવાની રહેશે. પણ હમણાં હાલ પૂરતું એ મોકલવાની જરૂર નથી. હું તમને પોતે ગ્રુપમાં મેસેજ કરી કે નાવ ઇટ્સ ટાઈમ, તો પણ તમારે ત્યારે બહુ લોડ સાથે ના પડે. સો દેટ્સ વાય આઈ મેડ ધ સ્પેશિયલ વિડીયો રિગાર્ડિંગ ઓનલી એક્સરસાઇઝ. સો તમારે અત્યારે એ રીતે કામ કરવાનું છે. ઓકે ગર્લ્સ, સો ડુ ઇટ. એન્ડ યસ, અગેન ડોન્ટ ફર્ગેટ, બી ધ બેસ્ટ. સો તમારી નોટબુક પણ એકદમ બેસ્ટ હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ.